લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે ₹13.87 લાખના ખર્ચે નવનિર્મિત ઓપન જીમનું લોકાર્પણ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ. આજરોજ પોલીસ હેડક્વાર્ટર જવાહર ગ્રાઉન્ડ ખાતે સાંસદ સભ્ય સુરેન્દ્રનગરની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ઓપન જીમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સહિતના મહાનુભાવોએ રિબિન કાપી જીમનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે વર્ષ 21-22ની સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઓપન જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જીમમાં શરીરના તમામ અંગોને કસરત મળી રહે તે માટે 29 પ્રકારના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે તમામ લોકોને આ જીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહ્યું છે એમ કહેતા વધુમાં દંડકે ઉમેર્યું હતું કે જેના પરિણામે આજે જિલ્લાની ખેતી સમૃદ્ધ થઈ રહી છે. જિલ્લાવાસીઓને કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી એક જ સ્થળ પર મળી રહે તે માટે સરકાર દ્વારા જમીન પણ ફાળવી દેવામાં આવી છે. આગામી સમયમાં જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય માટે પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓપમ જીમના લોકાર્પણથી નાગરિક સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થશે એવો વિશ્વાસ કરતા સાંસદ ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું હતું કે લોકોનું આરોગ્ય સુખાકારી સુધરે અને યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની શરૂઆત કરાવી હતી. યોગથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. વધુમાં તેમણે પોતાની ગ્રાન્ટમાંથી જીમમાં ઉપયોગી વસ્તુઓ પૂરી પાડવા ખાતરી પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે માનનીય સંસદ સભ્યની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી જવાહર ગ્રાઉન્ડ ખાતે ₹13.87 લાખના ખર્ચે ઓપન જીમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જીમમાં કસરત માટે ઉપયોગી એર વોકર, રિવિંગ, પુલઅપ બાર, સ્ટ્રોલર, ડબલ બાર, ચેસ્ટ પ્રેસ, શોલ્ડર ટ્વિસ્ટર સહિતના કુલ 29 સાધનોની ખરીદી કરવામાં આવી છે. કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર, નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા, ધીરુભાઈ સિંધવ, ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.બી. જાડેજા સહિત પોલીસ વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. 13,78,000 છે એ જિલ્લા પોલીસને ઓપન જીમ માટે ફાળવવામાં આવેલા હતા. આ ગ્રાન્ટ છે એમની જે કંઈ વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને આજે માનનીય માજી મંત્રી શ્રી મુજપરા સાહેબના હસ્તે એને લોકાર્પણ કરવામાં આવેલું છે. આ જીમની અંદર ટોટલ 16 અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જે જોડીમાં છે, એટલે કુલ 25 ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સુરેન્દ્રનગરની આમ જનતા માટે ઓપન મૂકવામાં આવેલા છે. આ જીમ છે એમાં તમામ લોકો છે વિનામૂલ્યે લાભ લઈ શકશે અને પોતાના હેલ્થની અને તંદુરસ્તીની ખૂબ જાળવણી કરી શકે એ હેતુથી આ જીમ છે એ આજે ખુલ્લું મૂકવામાં આવે છે. રોજ કેન્દ્ર સરકારની જે સંસદ સભ્યની જે ગ્રાન્ટ દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે એના ભાગરૂપે કુલ મેં 21 જીમ ફાળવેલ. એમાંનું એક જીમ આજે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ તરીકે જે ઓળખાય છે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ત્યાં આજે મેં ફાળવેલું છે. એમાં માનનીય જગદીશભાઈ મકવાણા, માનનીય ચંદુભાઈ સિહોરા, માનનીય પી.કે. પરમાર, માનનીય એસપી સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ અને જિજ્ઞાબેન પંડ્યાની હાજરીમાં આ લોકાર્પણ કરેલ છે. આજે આપણને બધાને ખ્યાલ છે કે નાની નાની ઉંમરે હાર્ટ એટેકના આપણે ટીવી, પ્રિન્ટ મીડિયામાં સમાચાર જોઈએ છે કે નાની ઉંમરે 30 વર્ષ 32 વર્ષે એટેક આવીને છોકરા છોકરીઓ ગુજરી જાય છે. એનું કારણ મેદસ્વીતા હોય છે, વ્યસનનું પ્રમાણ હોય છે અને જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે બેઠાડું જીવન છે એના કારણે જે લોહીની નળીઓ છે એ બધી કોલેસ્ટ્રોલ જમા થવાથી ચોકઅપ થઈ. પણ આ જીમ માનનીય એસપી સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સુરેન્દ્રનગરની જાહેર જનતા માટે આજે ઓપન કરવામાં આવે અને એમાં સ્પેશિયલ તો બહેનો માટેની 2 બેચ અલગ કલાકની જે એસપી સાહેબ જે સમય નક્કી કરશે એ પ્રમાણે, જેથી કરીને સુરેન્દ્રનગરની બહેનો, કારણ કે મારું ખાતું પણ મહિલા અને બાળ વિકાસ છે એટલે બહેનો માટે પણ અલગ ટાઈમ પડે એટલે બહેનો પણ પોતાનો સમય એ જીમમાં ફાળવી અને પોતાની ફિટનેસ જાળવે અને સુરેન્દ્રનગરમાં ભવિષ્યમાં કોઈનું પણ મૃત્યુ, હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ કે કેન્સર ન થાય એના માટે આ જીમ ખૂબ આશીર્વાદ રૂપ છે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ઓકે સર.